જલની ચમચી ભરજો। જય જય સાવર્ણિકે મનવંતરે દેવી મહાત્મ્યે તત્સત જગદંબાર્પણમસ્તુ। માતાજીનો બીજો અધ્યાય હોમવાનો છે। પહેલા અધ્યાયમાં જ્યારે દેવતાઓને એક શક્તિની જરૂર પડી એટલે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રમાંથી એક શક્તિ બનાવી। બ્રહ્માએ કમંડલનું તેજ આપ્યું, વિષ્ણુ ભગવાને ચક્રનું તેજ, ભગવાન મહારુદ્રએ ત્રિશુલનું તેજ। એમાંથી એક શક્તિ બની, એ શક્તિ મહાકાળી, અને મહાકાળીએ રાક્ષસોને હૈણા। બીજા અધ્યાયમાં લક્ષ્મીજીનું ચરિત્ર છે, લક્ષ્મીજીનું વર્ણન છે। ઋગ્વેદમાં શ્રી સૂક્ત છે, લક્ષ્મી મનપગામિની, મારા મન પ્રમાણે હું લક્ષ્મીનો ઉપયોગ કરી શકું। ઘણી વખત લક્ષ્મી ઘણી હોય પણ ઉપયોગમાં આવે નહીં। પેલા ઓલું બનતું ને ગામડામાં, મકાન નીચે ખાડો કરે ને પછી બેંક ને એવું કઈ તો હતું નહીં, ઈટું બનાવીને પછી રાખતા, માથે ઢોલિયો પાથરી દે, ભાભા પછી ન્યા જ હુતા હોય। છોકરાઓને કહે નહીં કે રમતા રમતા ક્યાંક કહી દે તો તકલીફ પડે। પરિવાર ક્યાંય પ્રસંગમાં ગયા હોય ને વાહેથી ચીઠી ફાટી જાય, પોતાની જિંદગીમાં કોઈ દી કામ ના આવ્યું, ભેગું ઘણું કર્યું, ના કોઈ દી હારું ખાધું, ના કોઈ દી હારા કપડા પહેર્યા, ના કોઈ દી જાત્રા કરી, ના કોઈને ખવડાવ્યું। જી માણસ ખાવાનો શોખીન હોય ને એ જ બીજાને ખવડાવી શકે। અને ખાવામાં એટલી મજા નથી જેટલી કોકને ખવડાવવામાં છે। ઓલા પીરસવા વાળા બધાને પીરસી દે ને એટલે એની ભૂખ એની મેળે મરી જાય, એ પછી ખાઈ ન શકે। એનો મતલબ એવો થયો કે જેટલી મજા ખાવામાં નથી, કોઈને ખવડાવવામાં છે। જી માણસ હારા કપડા પહેરતો હોય ને એ જ બીજાને કપડા હારા દઈ શકે। ઘણા અમને ધોતિયા દેતા હોય પણ હાવ ટૂંકા, આમ પહેરીએ તો આભા ખુલ્લો રહે, આમ પહેરીએ તો આભા, પછી પડ્યા હોય એમના મેળા માથે। દેવું તો હારું દેવું, નહીં તો પછી ક્યાં ધરાર કોઈ દેવાનું કે। માણસ ઉપયોગ કરી શકવો જોઈએ, એનો સદુપયોગ થાય। પાત્ર તો પાત્રતા વાળા વ્યક્તિને જ થાય દાન। એટલે લક્ષ્મી મનપગામિની, મારા મન પ્રમાણે હું લક્ષ્મીનો ઉપયોગ કરું। લક્ષ્મી પૈડી ના રહીએ, મને પણ કામ આવે ને બીજાને પણ કામ આવે। આપણી તો સંસ્કૃતિ એમ કે સર્વે ભવંતુ સુખીના, હું એકલો સુખી થાઉં એમ નહીં, સર્વે ભવંતુ, બધાય સુખી થાય। સર્વે સંતુ નિરામયા, હું એ હાજો રહું ને બાકી બધાય હાજારીએ। ઓલું આવે ને કે મારી આંખ ફૂટી જાય, પાડે વાળાને બે આંખ ફૂટી જાય, એમ નહીં, હું એ હાજો રહું બધાય હાજારીએ। સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, હું બધેનું હારું જ જોઉં। હજી પ્રગતિ કરે, હજી ભગવાન આપે, હજી ભગવાન એને આપે, હજી 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 હજી। સર્વે ભદ્રાણી પશ્યંતુ, કોકની ચડતી જોઈને હું રાજી થાઉં। કોકના સુખમાં સુખી થાવું હેલું છે, આ કોકના દુઃખમાં દુઃખી થાવું બહુ હેલું છે, પણ કોકના સુખમાં સુખી થાવું બહુ વહમું છે। મારી આંખ એવી બને કે કોક પ્રગતિ કરે ને હું રાજી થાઉં। સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈનું દુઃખ ન રહે, એવી માતાજી પાસે બીજા અધ્યાયમાં પ્રાર્થના છે। જો બે ભાઈઓ સ્વાહા આવે ત્યારે માતાજીની પેલા ચમચી ભરી અને વિનિયોગ મૂકજો। ઓમ મધ્યમ દરિદ્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મીર્દેવતા ઉષ્ણિક છંદઃ શાકંભરી શક્તિ દુર્ગા બીજં વાયુસ્તત્વં યજુર્વેદ સ્વરૂપં શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થમ મધ્યમ દરિદ્ર ભૂમિ વિનિયોગ। હાથ જોડીને માતાજીના બીજા સ્વરૂપની પ્રાર્થના કરીએ। અક્ષસ્રક પરસંગતે સુગુલિસમ પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ શક્તિમસિં ચર્મ જલજ ઘંટાસુરાભાજન પાસ સુદર્શને ચ દધતી હસ્તે પ્રસન્ના સેવે સૈરિભમર્દિની લક્ષ્મી સરો
અગ્નિભ્यै નમઃ નમસ્કારાન સમર્પયામિ. સ્વાહા. અત્યારે ફરી પાછો હોમ કરતા આવજો. ઓમ હ્રીમ ઋષિરુવાચ સ્વાહા. ઓમ દેવાસુરમદુદ્યુક્તમ પૂર્ણમબ્દસુતમ પુરા મહિષેષુરણામધિપે દેવાનાં ચ પુરંદરે સ્વાહા. તત્રાસુરૈર્મહાવીર્યૈર્દેવસૈન્યં પરાજિત जित्वा च सकलान् देवान् निद्रो भून्महिषासुरः स्वाहा. તતઃ પરાજિતા દેવા પદ્મયોનિમ પ્રજાપતિ पुरस्कृत्य गतास्तत्र यत्रेषा गरुडध्वजौ स्वाहा. યથાવૃત્તમ તયો તદવન મહિષાસુરચેષ્ટિત श्रीदशाहनयामासुरदेवाभिभवविस्तरं स्वाहा. સૂર્યેન્દ્રિયા ગલ્યનિલેન્દો નામ યમસ્ય વરુણસ્ય ચ अन्येषां चैव देवानां स्वयमेवाधितिष्ठति स्वाहा. સ્વર્ગા નિરાકૃતઃ સર્વે તેન દેવગણા ભુવિ विचरन्ति यथा मर्त्या महिषेण दुरात्मना स्वाहा. એતદવા કથિતમ સર્વ મમ રારવિચેષ્ટિત स्वर्णं वः प्रपन्नः स्मो वदस्तस्य विचिन्त्यतां स्वाहा. ઇત્થં નિશમ્ય દેવાનાં વચાંસી મધુસૂદન चकारतोपं शम्भुश्च भृकुटिकुटिलाननौ स्वाहा. તતોતિકોપપૂર્ણસ્ય ચક્રિણો વદનાत् તતઃ निश्चक्राम महत्तेजो ब्रह्मणः शङ्करस्य च स्वाहा. અન્યેષાં ચૈવ દેવાનાં શકરાદીનાં શરીરતઃ तेज तच्चेक्यं समगच्छत स्वाहा. અતીવ તેજસઃ કૂટં જ્વલन्तમિવ પર્વત तदृशस्ते सुरास्तत्र ज्वालाव्याप्तदिगन्तरं स्वाहा. અતુલં તત્ર તત્તેજઃ સર્વદેવ શરીરજ एकस्थं तदभुन्नारी व्याप्तलोकत्रयं त्विषा स्वाहा. યદા ભુચ્છા ભવં તેજસ્તેના જાયત તન્મુખ याज्ञेन च भवन केशा बहवो विष्णुतेजसा स्वाहा. સૌમ્યેન સ્તનયોર્યુગ્મં મધ્યં ચૈન્દ્રેણ ચાભવ वारुणेन च जङ्घोरो नितम्बस्तेजसा भुवः स्वाहा. બ્રહ્મણસ્તેજસા પાદૌ તદંગુલ્યૌર્કજેજસા वसूनां च कराङ्गुल्यः कौबेरेण च नासिका स्वाहा. તસ્યાસ્તુ દંતા સંભૂતા પ્રાજાપત્યેન તેજસા नयनत्रितयं जगने तथा भावगतेजसा स्वाहा. ભ્રુવૌ ચ સંત્યયોસ્તેજ શ્રવણાવનિલસ્ય ચ अन्येषां चैव देवानां सम्भवस्तेजसां शिवा स्वाहा. તતઃ સમસ્તદેવાનાં તેજો રાશિ સમુદ્ભવા विलोक्य मुदं प्रापुरमरा महिषार्दितः स्वाहा. શૂલમ શૂલાદ્વિનિષ્કૃષ્ય દદૌ તસ્યેપि નાગધૃક્ चक्रं च दत्तवान् कृष्णः समुद्पाद्य स्वचक्रतः स्वाहा. શંખમ ચ વરુણસઃ શક્તિમ દદૌ તસ્યેહુતાસન मारुतो दत्तवान् शापं बाणपूर्णे तथैषुधे स्वाहा. વજ્રમિન્દ્ર સમુત્પાદ્ય કુલીસાદમરાધિપઃ ततो तस्यै सहस्राक्षो घण्टामैरवताद्गजात् स्वाहा. કાલદંડાદ્યમોદંડમ પાસમ ચાંબૂપતિર્દદૌ प्रजापतिश्चाक्षमालां ददौ ब्रह्मागमण्डलं स्वाहा. સમસ્ત રોમકૂપેષુ નિજરશ્મિन् દિવાકર कालश्च दत्तवान् खड्गं तस्यश्चर्मज निर्मलं स्वाहा. શિરોદશ્ચામલં હાર મજરે ચ તથાંબરે चूडामणिं तथा दिव्यं कुण्डले कटकानि च स्वाहा. અર્ધચંદ્રમ તથા શુભ્રમ કેયુરાન સર્વબાહુષુ घोरौ विमलौ तद्वद्ग्रीवैय गणमुत्तमं स्वाहा. અંગુલીયકરત્નાની સમસ્તા સ્વંગિલીષુ ચ विश्वकर्मा ददौ तस्यै परशुं चादिनिर्मलं स्वाहा. અસ્ત્રાણ્યનેકરૂપાણી તથા ભેદ્યમ ન દંસન अम्लानपङ्कजमालं शिरस्योरधिजापरान् स्वाहा. તત્તજલદીયસ્તૈ પંકજંચાતિશોભન भीमवान् वाहनं सिंहं रत्नानि विविधानि च स्वाहा. તદાવશૂન્યમ સૂર્યાપાનપાત્રમ ધનાદિપ सर्वनागेशो महामणिविभूषितं स्वाहा. નાગહારમ તદૌ તસ્યે દત્તેય પૃથિવીમિમાન अन्यैरभेश्वरदेवी भूषणैरायुधैस्तथा स्वाहा. સમ્માનિત
विताननद्योच्चैः साट्टहासं मुहुर्मुहुः तस्यानादेन घोरेण कृष्णमापुरितन्नभः स्वाहा अपायतातिमहता प्रतिशब्दो महानभूत् चक्षुभुः सकला लोकाः समुद्राश्च च कम्पिरे स्वाहा चालवसुधा चेलु सकलाश्च महीधरा जयन्ति देवाश्च मूलतामुचो सिंहवाहिनीं स्वाहा पुष्टुवुर्मुनयश्चेनां भक्तिनम्रात्ममूर्तया दृष्ट्वा समस्तं संक्षुब्धं त्रैलोक्यममरारयः स्वाहा सन्नदा किल सैन्यास्ते समूतस्तु हृदायुधा आहाकिमे तदति क्रोधादावश्य महिषासुरः स्वाहा अभ्यधावदतं शब्दमशयशैर्सुरसुरवृतः सदर्श ततो देवीं व्याप्तलोकतयं पिशा स्वाहा पादाक्रान्त्या नतपवं किरीटोल्लखिताम्बरा शोभितासे सपातालं धनुर्जानिष्वनेन ताम् दिशो भुजसहस्रेण समन्ताद्व्यास्तसंस्थिता ततः प्रवृत्ते युद्धं कया दिव्यासुरद्विषां स्वाहा शस्त्रास्त्रे बहुधा मुक्तैरादीपितदिगन्तर महिषासुरसेना निश्चिक्षुराख्यो महासुरः स्वाहा युधे च मरश्चान्यश्चतुरङ्गबलान्वितः रथानामयुतैः षड्भिर्दकराख्यो महासुरः स्वाहा अयुध्यतायुतानां च सहस्रेण महाहनो पञ्चाशद्भिश्च नयुतैरशीलो महासुरः स्वाहा अयुतानां शतैषड्भिर्बाष्फलो युधे रणे गजभाजी सहस्रौघैरनेकैः परिवारितः स्वाहा वृत्तोरथानां कोटिया च युद्धे तस्मिन्न युध्यत विदालक्ष्यो युधानञ्च पञ्चाशद्भिरथायुतैः स्वाहा युधे संयुगे तत्र रथानां परिवारितः अन्ये च तत्र युतशो रथनाकहैर्वृताः स्वाहा युधु संयुगे देव्या सह तत्र महासुरा कोटिकोटिसहस्रेषु रथानां दन्तिनां तथा स्वाहा भयानां च वृत्तो युद्धे तत्र पुन्महिषासुरः ओमनिर्भिन्दिबालैश्च शक्तिभिर्मुसलैस्तथा स्वाहा युधु संयुगे देव्या खड्गै परशुपट्टिशै केचिच्च चक्षुवः शक्तिः केचित् पाशं तथा परे स्वाहा देवीं खड्गप्रहारैस्तु ते तामन्तं पचक्रमुः स्वापि देवी ततस्तानि शस्त्राण्यस्त्राणि चण्डिका स्वाहा लीलयैव प्रतिच्छेद निजशस्त्रार्श्रवर्षिणे अनायाश्चानना देवी स्तूयमाना सुरर्षिभिः स्वाहा मोचासुरदेहेषु शस्त्राण्यस्त्राणि चेश्वरी सोऽपि क्रुद्धो दुतशतो दिव्या वाहनकेसरी स्वाहा चतारसुरसैन्येषु वनेष्वैव हुतासनः श्वासन्मुमेयाश्च युध्यमानारणेऽम्बिका स्वाहा त एव सद्यः सम्भूता गणा शतसहस्रशः योगस्ते परशुर्भिर्भिन्दिपालासि पट्टिशैः स्वाहा नाशयन्तो सुरगणान् देवी शक्तिप्रबंहिता अवादयन्त पटहान् गणाः शङ्खांस्तथा परे स्वाहा उत्कांश तथैवान्ये तस्मिन् युद्धमहोत्सवे ततो देवी त्रिशूलेन गदया शक्तिवृष्टिभिः स्वाहा खड्गादिपिस्तशतशो निजगान महासुरा पातयामास चैवान्यान् घण्टास्वाना विमोहितान् स्वाहा असुरान् भूविपासेन बद्ध्वा चान्यान्यकर्षय केचिद्विधा कृताश्चक्षुणैः खड्गपातैस्तथा परे स्वाहा निपोतिता निपातेन गदया भुविसेरते हेमुश्च केचिद्रुधिरं मुशलेन वृषं हताः स्वाहा केचिन्निपतिता भूमौ भिन्ना शूलेन वक्षसि निरन्तरः सरौघेन कृतः केचिद्रणाजिरे स्वाहा येनानुकारिणः प्राणान् मुमुचु स्त्रीदशार्दना केषांश्चित्पावश्चिन्नग्रीवास्तथा परे स्वाहा श्रीरांसि पेतुरन्येषा मन्ये मध्ये विदारिता छिन्नजङ्गास्त्वपरे पेतुर्व्यां महासुरः स्वाहा एकबाहवक्षिचरणा केचिदेव्या द्विधा कृता छिन्नेऽपि चन्यशिरसि प्रतितः पुनरुत्थितः स्वाहा प्रबन्धाय दुर्देवा गृहीत परमायुधा नक्रतुश्च परे तत्र युध्यतुर्यलयाश्रितः स्वाहा प्रबन्धा छिन्न शिरसः खड्गशक्तृष्टिपाणयः तिष्ठेति भाषन्तो देवि मन्ये महासुरः स्वाहा पादितैरथनाकश्चैरसूरैश्च वसुन्धरा आगम्या स भवत्तत्र यत्र बुत्समहारणः स्वाहा देव
एवं तिष्ठतिष्ठेति पातितैरथनागश्चैरसूरिश्च वसुन्धरा अगम्याशा भवत्तत्र यत्र भुत्समहारणः स्वाहा सौनितोद्या महानद्य सद्यस्तस्त्र प्रतुष्टुवुः मध्ये च सुरसैन्यस्य वारणासुरवाजिनां स्वाहा क्षणेन तन्महासैन्यमसूराणां तथाम्बिका निन्यक्षयं यथा वह्निस्तृणदारु महाजयं स्वाहा सिंहो महानाद वृक्षजन्तूतकेसरः शरीरेभ्यो मरारीणामसूनीव विचिन्वते स्वाहा देव्या गणैश्च तैस्तत्र कृतं युद्धं महासुरै यथैषां तुतुषुर्देवा पुष्पवृष्टिमुचो दिवि ॐ स्वाहा ॐ अम्बे अम्बिकें बालिके नमानयति कसन सस्य सवकाः शुभद्रिगाङ्गाम्बीलवासिनीं मा ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा 3 વખત ઘી ઓમે ટપકું પાડજો ॐ ऐं महाकाल्यै स्वाहा इदं महाकाल्यै नमः ह्रीं महालक्ष्म्यै स्वाहा इदं महालक्ष्म्यै नमः क्लीं महासरस्वत्यै स्वाहा इदं महासरस्वत्यै नमः हस्ते जलमादाय जय जय सावर्णिके मनवंतरे देवी महात्म्ये तत्सत् जगदम्बार्पणमस्तु जे कोई बेनों महाप्रसादी लेवामां बाकी होय तो एने विनंती के न्या ज्यां भोजनालयनी व्यवस्था छे त्यां जईने महाप्रसादी लई आवे एटले व्यवस्था छे ए व्यवस्थित हाले जे बेनो महाप्रसादी में बाकी होय महाप्रसादी लई आवो अने मूर्ति नी आजुबाजु में बहु पछी उपजो में भगवान टेबल माथे कोई ना चढ़ता 2 जणा मूर्ति नु ध्यान राखजो हो ने न्याज उभा रहेजो हलता नहीं न्याथी माताजी ना 2 अध्याय पूरा कर्या आपणे त्रीजो अध्याय माताजी नो आपणे होमवानो छे जे देवी शक्ति बने छे ब्रह्मा विष्णु अने रुद्रना अंशमांथी देवताओने एम थयुं के हवे आपणी ताकात आमां उपयोग थाय एम नथी आपणी बंदूकड़ीनो उपयोग आपणे करी हकीए एम नहीं एटले एक एवी ताकात एवी शक्तिनो उत्पन्न करी जे देवी शक्ति होय घणी वखत शिवनु आपणे एवी मूर्ति जोई होय अर्धा शिव होय अने अर्धा भवानी होय अर्धनारीश्वर आपणे जोया होय तो एज शिव अने शक्ति शक्ति वगरना शिव अधूरा छे अने शिव वगरना शक्ति अधूरा छे एटले कीधुं भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो श्रद्धा छे ई भवानी छे ने विश्वास छे ई भगवान महादेव छे त्रीजा अध्याय में एक एवी शक्ति निर्माण थाय ने ए शक्ति ए महिषासुर रूपी अहंकार रूपी काम रूपी मोह रूपी मद रूपी ईर्षा रूपी शरीर में जे महिषासुर छे ए महिषासुर नु मर्दन देवी करे एवं त्रीजा अध्याय नी अंदर वर्णन छे 2 हाथ जोड़ी त्रीजा अध्याय में माताजी नी प्रार्थना उदयद्भानु सहस्रकांति मरुण थोमां शिरो मालिकां रक्तालीप्तपयोधरां जपवटी विद्यामभीतिं वरस्ताब्जेर्दधतिं त्रिनेत्रविलसाद वक्त्रारविन्दश्रियां देवीं बद्धरिमां सुरत्नमुकुटां वन्दे रविन्दस्थितां दुर्गांबा देव्यै नमः नमस्कारान् समर्पयामि फरी पाछो होम करता आवजो ओम ऋषिरुवाच स्वाहा निहन्यमानं
तत्सैन्यमवलोक्य महासुरः सेनानिश्चिक्षुरा गोपादविद्युमथाम्बिकां स्वाहा स देवीं सरवर्षेण ववर्ष समरे सुरः यथा मे रुगिरे शृङ्गकोयवर्षेण तो यदा स्वाहा तस्य चित्वा ततो देवी लीलयैव सरोत्करा जगान दुर्गान् बाणेन यद्दारं चैव वाजिनां स्वाहा चिच्छेद च तनु सद्यो ध्वजं चाति समुच्छ्रित विव्याध चैव गात्रेषु छिन्नधनवानमासुगैः स्वाहा छिन्नधनवा विरतो ताश्चोहत सारथिः अभ्यधावतां देवी खड्गचर्मधरोऽसुरः स्वाहा सिंहमाहत्य खड्गेन तीक्ष्णधारेण मूर्धनि आजगान भुजे सव्ये देवीमप्यतिवेगवान् स्वाहा तस्या खड्गो भुजं प्राप्य बफाल नृपनन्दन ततो जग्राह शूलं स कोपाकरुणलोचनः स्वाहा विक्षेपत ततस्तस्तु भद्रकाल्यां महासुरः स्वाज्वल्यमानं तेजोभिरविबिम्बमिमं वरात् स्वाहा दृष्ट्वा पदापदच्छूलं देवी शूलममुञ्चत तच्छूलं सदधातेन नितं स च महासुरः स्वाहा हते तस्मिन् महावीर्ये महिषस्य चमूपतौ आजगामगजारूढश्चामरस्त्रीदशार्दनः स्वाहा सोऽपि शक्तिं ममोचास देव्यास्तामम्बिका द्रुत ओङ्काराभियता भूमौ पातयामास निष्प्रभां स्वाहा भगनां शक्तिं निपातितां दृष्ट्वा क्रोधसमन्वितः चिक्षेपच्चामरः शूलं बाणैस्तदपि साक्षिणः स्वाहा तथा सिंहसमुत्पत्य गजकुम्भान्तरे स्थितः युद्धेन युद्धेते नश्चेदृशसारिणा स्वाहा विद्यमानौ ततस्तौस्तु तस्मान्नागन्महि गतौ युधादिसंप्रप्तो प्रहारे रतिदारुणैः स्वाहा ततो वेगात् खमुत्पत्य निपत्य च मृगारिणा परप्रहारेण शिरस्यामर्श्य पृथक् कृतं स्वाहा उदगरश्चरणे देव्या शीलावृक्षादिभिर्हत रक्तमुष्टिस्तलेश्वेन करालश्च निपातितः स्वाहा देवी कृत्यागता पातैश्चूर्णयामास चोत्पत वाष्कलं बिन्दिपालेन दानैस्ताम्रं दधान्तकं स्वाहा उग्रस्य मुग्रवीर्यं च तथैव च महाहनु त्रिनेत्रा च त्रिशूलेन जगान परमेश्वरी स्वाहा विशालस्यासिनाकायात् पातयामास वै शिरः दुर्धरं दुर्मुखं चोभौ शरीरिण्येयमक्षयं स्वाहा एवं सङ्क्षीयमाणे तु स्वसैन्ये महिषासुरः माहिषेण स्वरूपेण त्रासयामास तान् गणान् स्वाहा कांश्चित्कुण्डप्रहारेण खुरक्षेपैस्तथा परा लाङ्गूलताडितां सैन्यां त्रिकाभ्यां च विदारितान् स्वाहा वेगेन कांश्चिदपरान्नादेन भ्रमणेन च निःश्वासपवेनान्यान् पातयामास भूतले स्वाहा निपात्य प्रथमानीकमभ्यधावत सोऽसुरः सिंहमहन्तं महादिव्यः कोपं चकरे ततोऽम्बिका स्वाहा सोऽपि गोपान् महावीर्य खुरक्षूणमहीतल शृङ्गाभ्यां पर्वतानुचां शिक्षेप च ननाद च स्वाहा वेगभ्रमणविक्षूणा महितस्य वसीर्यत लाङ्गूलेन हतश्चाप्तिः प्लावयामास सर्वतः स्वाहा ऋतशृङ्गविभिन्नश्च खण्डं खण्डं ययोर्धना श्वासाग्लस्ताः सतसो निपेदर्णपसूचनाः स्वाहा इति क्रोधसमधमातमापपन्तं महासुरः दृष्ट्वा सा चण्डिका कोपं तद्वधाय तदा करोत् स्वाहा सा चित्वा तैस्य वैपासं दम्बबन्ध महासुर त्यागमाहिषं रूपं सोऽपि मृद्धो महान् हृदे स्वाहा तत सिंहो भवसद्यो यावतस्याम्बिका शिरः छिन्नत्तावत् पुरुषः खड्गपाणे दृश्यत स्वाहा तत एवास पुरुषं देवी चिच्छेदसायकै तं खड्गचर्मणा सार्धं ततः सोऽपुन्महागजः स्वाहा करेण च महासिंहं तं च कर्ज च सर्ज च कर्षतस्तु करं देवी खड्गेन निरङ्गन्ततः स्वाहा ॐ ततो महासुरो भूयो माहिषं वपुरा स्थितः तथैव क्षोभयामास त्रैलोक्यं सचराचरं स्वाहा ततो क्रुद्धा जगन्माता चण्डिका पानमुत्तमौ पुनश्चैव जहासारुलोचना स्वाहा नर्दो च सुरो सोऽपि बलवीर्यमदोद्धतः विशालाभ्यां च चिक्षेप चण्डिकां प्रतिभूधरान् स्वाहा सा तान् प्रणीतास्तेन चूर्णयन्ति सरोत्करै तदुद्धमुखरागाकुलक्षरं स्वाहा देव्युवाच स्वाहा गर्ज
જગર્જક્ષુરમ મૂઢ મધુયા પદ્પિબામ્યઃ ત્વયि હવિત્રૈવ ગર્જિષ્યસ્યાસુદેવતાઃ સ્વાહા ઋષિરુવાચ સ્વાહા એવ મુક્ત્વા સમત્પત્ય સારૂઢં तं મહાસુર પાદેનાક્રમ્ય કંઠે ચ શૂલેનૈનવતાડયत् સ્વાહા તતોऽસોऽપि પ્રદાકन्तસ્તય નિજ મુખાદતઃ નિષ્ક્રાંત એવાસો યુધ્યમાનઃ સ્વાહા અર્ધનિષ્ક્રાંત એવ સૌ યુધ્યમાનો મહાસુરઃ રસમહાસિનાદિત્યા નિપાતિતઃ સ્વાહા તતો હા હા કૃતમ સર્વં દૈત્યસેनं નનાસરઃ હર્ષં ચ પરમજગમોહ સકલા દેવતા ગણાઃ સ્વાહા પુષ્ટુષ્ટં સરં દેવીં સહ દિવ્યૈર્મહર્ષિભિઃ જગર્ગંધર્વપતયો નૃતુસ્સાપ્સરો ગણાઃ ઓમ સ્વાહા ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કસન સહસ્ય સ્વગઃ શોભદ્રિકાંગાં પીલવાસિનીં ઓમ એમ રીમ ક્લીમ કાટેશ્વરી દેવ્યૈ સ્વાહા ઇદં નમઃ પાણીની ચમચી ભરજો. જય જય સાવર્ણિકે મનવંતરે દેવી મહાત્મ્યે તૃતીય તત્સત જગદંબા. રમણમસ્તુ માતાજીના ચંડી પાઠનો ચોથો અધ્યાય હોમવાનો છે. ત્રીજા અધ્યાયમાં માતાજી અસુરોને મારે અને અસુરોને મરતા જોઈને પ્રસન્ન થયેલા દેવતાઓ એ જગદંબાની સ્તુતિ કરે. એ સ્તુતિ એટલે ચતુર્થો અધ્યાય. શક્રાદય શક્ર આદિ ઇન્દ્ર આદિ દેવતાઓ ભેગા મળી જાય છે ને દેવીની સ્તુતિ કરે કે યા શ્રી સ્વયં, તમે સ્વયં જ લક્ષ્મીના સ્વરૂપ છો. સુકૃતિ નામ, તમે સુકૃતિ આપો છો, સન્મતિ આપો છો, સારી બુદ્ધિ આપો છો. પાપાત્મનામ, તમે પાપનો નાશ કરનારા છો. એવી વિશેષ વિશેષ સ્તુતિઓ દેવતાઓ કરે છે. બહેનોનો અવાજ બહુ વધારે આવે છે. હો ભાઈ, એમ આવડ્યું તમારો અવાજ એટલો વધી ગયો કે અમારો દબાઈ ગયો. માતાજીનું નામ લ્યો. તમે કોઈ પણ સત્કર્મમાં વ્યવહારિક વાતો કરો તો પાપ લાગે. માતાજીનું જ નામ લ્યો અને પ્રસાદ લઈ આવો, જાઓ, કામ નીકળી જાય. પ્રસાદ લેવામાં જે બાકી હોય પ્રસાદ લઈ આવો એટલે કામ નીકળી જાય. હાથ જોડી માતાજીની પ્રાર્થના. કાલા બ્રાહ્મણ કટાક્ષેરી કુલ ભયદામ મૌલિ બધેન્દુ રેખમ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપિ કરે રુદ્વહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાં ત્રિરોઢાં ત્રિભુવનમખિલાં તેજસા પૂરયન્તિ યાયે દુર્ગાં જયાખ્યાં ત્રિદશમયુતાં સેવિતાં સિદ્ધિકામયે ભગવદ્ગી નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે સ્વાહા એટલે હોમવાનું છે. ઓમ ઋષિરુવાચ સ્વાહા સકરાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્માની સુરારી બલે ચ દેવ્યા તુષ્ટમો પ્રણતિનાં રસિરોધરાંસા વાગ્વિપ્રહર્ષ પુલકોદ્ગમચારુદેહા સ્વાહા દેવ્યાય તતમિદં જગદાત્મશક્ત્યા નિશેષદેવ ગણશક્તિ સમૂહ મૂર્ત્યા તામત્રિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યા નતા સ્મ વિદધાતુ શુભાનિશાના સ્વાહા યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો માતાજીની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માતાજીને આશીર્વાદ આપવા માટે ડેરીથી ભુવાતા મેરામણ હતા અહીંયા પધારેલા છે. આપણે સૌ બોરખતરિયા પરિવાર વતી એમનું ભાવથી અને પ્રેમથી સ્વાગત કરીએ.
यस्या प्रभावमतुलं भगवाननन्दो ब्रह्माहरश्च नहि वक्तुमलं बलं च चण्डिकाखिल जगत् परिपालनाय नासाय च शुभभयस्य मतिं करोतु स्वाहा या श्री स्वयं सुकृतिनां भवने स्वलक्ष्मी पापात्मनां कृतदयां हृदये सुबुद्धि श्रद्धा शतां कुलजनं प्रभवस्य लज्जा तां नता स्म परिपालय देवी विश्वं स्वाहा वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि किं चाहवे सुचरितानि तवद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु स्वाहा हेतु समस्त जगतां त्रिगुणापि दोषैरगणायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतमव्याकृता हि परमा प्रकृति स्वमाद्या स्वाहा यस्या समस्तसुरदासमुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवे पितृगणस्य च तृप्तिहेतुरुच्चार्यसे त्वमत एव जनैश्वदा च स्वाहा या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतत्वमपि यस्य से शून्यसेन्द्रियतत्त्वसारे मोक्षार्थभिर्मुनिभिरस्त समस्त दोषै विद्यासि सा भगवती परमाहि देवी स्वाहा शब्दात्मिका सुविमलग्नजुसाम्निधान मुद्गीतरम्यपदपातवतां च साम्ना देवी त्रयी भगवती भवभावनाय वार्ता च सर्वजगतां परमात्रियन्त्री स्वाहा वेदासि देवी विदिताखिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनोरसङ्गा श्रीकैटभारिहृदयैककृताधिवासा गौरी त्वमेव शशिमौलिकृत प्रतिष्ठा स्वाहा सत्सहसममलं परिपूर्णचन्द्र बिम्बानुकारिकनकोत्तमकान्तिकान्तम् अति अद्भुतं प्रभसमातरुषा तथापि वक्त्रविलोक्य सहसा महिषासुरेण स्वाहा दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल मुदीयच्च साङ्गसदृशच्च वियन्न सद्य प्राणान्मोच महिषस्तदतेव चिरतरां गर्जयते कुपितान्तकदर्शनेन स्वाहा देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि विज्ञातमेतदधुनैव यमस्तमेतत् नीतं बलं सुविपुलं महिषासुरस्य स्वाहा सम्मता जनपदेषु धनानि तेषां यशंसि न च सीदति धर्मवर्ग धन्यास्त एव निभृतात्मजभृत्युदाराय येषां सदाप्युदयदा भवति प्रसन्ना स्वाहा कर्म्याणि देवि सकलानि सदैव कर्मा नत्याद्रतः प्रतिदिनं सुकृति करोति स्वर्गं प्रयाति च ततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदा ननु देवि तेन स्वाहा दुर्गे स्मृता हरसि भीतिमसे सजन्तो स्वर्गे स्मृता मतिमतीव शुभं ददासि चारित्रलोकभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदा चित्ता स्वाहा विरहतैर्जगदुतैति सुगं दधैते कुर्वन्तु न
माम नरकाय चिराय पापम् संग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तो मतवेति नूनमहितान् विनिहंसि देवी स्वाहा दशमेव किं न भवति प्रकरोति भस्म सर्वासुरा नरसुयत् ग्रहणोऽसि सहस्रम् लोकान् प्रयान्तु रिपवोऽपि सहस्रभूता येषां मतिर्भवति ते स्वपि तेति साध्वी स्वाहा खड्ग प्रभानिकरवे स्फुरणेस्ततोग्रे शूलाग्रकान्तिनिवहेन दशोऽसुराणाम् यन्नागताभिलयमं सुपतिं दुखण्ड योग्याननं तव विलोकयतां तदेतत् स्वाहा दुर्वृत्तवृत्तशमनं तव देवि शीलं रूपं तदैतदविचिन्त्यमतुल्यमन्ये वीर्यञ्चरन्तुरतदेव पराक्रमाणां वैरिष्वपि प्रकटितैव दया त्वयेकं स्वाहा नोपमा भवतु तस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्रचित् चित्ते कृपा समरनिष्ठुरता च दृष्ट्वा त्वय्येव देववरदे भुवनत्रयेऽपि स्वाहा त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन त्रातं त्वया समरमूर्धनिदेऽपि हत्वा मीतामिवं रिपुगणाभयमभ्यपास्तवसमागमन् मदसुरारिभवं नमस्ते स्वाहा शूलेन पाहिनो देवी पाहि खड्गेन जाम्बिके घण्टास्वनेन न पाहि चापद्यानि स्वनेन च प्राच्यां रक्ष बधीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां यानि तथेश्वरी यानि रूपाणि ते लोके विचरन्ति ते यानि चात्यर्थघोराणि ते रक्षांस्मं तथा भव खड्गशूलगदादीनि यानि शास्त्राणि तेऽम्बिके करपल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वतः ॐ महालक्ष्म्यै स्वाहा ॐ महालक्ष्म्यै स्वाहा ॐ महालक्ष्म्यै स्वाहा ॐ महालक्ष्म्यै स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा एवं सुतासुरैर्दिव्ये कुसुमे नन्दनोद्भवे हर्षिता जगदां धात्री तथा कण्ठानुलेपने स्वाहा तस्या समस्तैर्दिदशैर्दिव्यैर्धूपैस्तु धूपिता प्राह प्रसाद सोमोहि समस्तान् प्रणतान् सुरान् स्वाहा देव्युवाच स्वाहा प्रियतातिदशा सर्वे यदस्मत्तोऽपि वाञ्छितां स्वाहा देवा ऊचुः स्वाहा भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते स्वाहा ॐ यदयं निहतं शत्रुरस्माकं महिषासुरः यदि चापि वरो देय त्वयास्माकं महेश्वरी स्वाहा संस्मृता त्वन्नो हिंसेता परमापद यश्चमर्त्य सर्वेरेभिस्त्वं तुष्यत्यमलानने स्वाहा तस्य वितर्ति विभवेर्धनदारादिसम्पदा वृन्दये स्वप्रसन्ना त्वं भवेथा सर्वदाम्बिके स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा इति प्रसादिता देवैर्जगतोर्वेदधात्मना ते दिक्त्वा भद्रकाली बभूवन्तर्हिता नृपः स्वाहा एतत्कथितं भूपा सम्भूता सा यथा पुरा देवी देव शरीरेभ्यो जगत्त्रयहितैषिणी स्वाहा पुनश्च गौरी देहात् सा समुद्भूता यथा वधाय भव दुष्टदैत्यानां तथा शुम्भयोः स्वाहा रक्षणाय च लोकानां देवानामुपकारिणीम् तच्छृणुस्व मया ज्ञातं यथावत् कथयामि ते ॐ स्वाहा फलं गृहीत्वा ॐ अम्बे अम्बिके बालिके नमानयति कश्चन स्वस्य स्वगः शुभद्रिकाङ्गां पीडवासिनीं ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा ત્રણ વખત ઘી ઓમીને ટપકું પધરાવજો ઓમ એમ મહાકાલ્યೈ स्वाहा इदं महाकाल्यै नमः ह्रीं महालक्ष्म्यै स्वाहा इदं महालक्ष्म्यै नमः क्लीं महासरस्वत्यै स्वाहा इदं महासरस्वत्यै नमः जय जय सावर्णिके मनवन्तरे देवी महात्म्ये
तत्सत् जगदम्बार नमस्तु सबला संतो यजमानस्य कामाः पूर्णा सन्तु मनोरथा બોલો હાલો બોલો કાટેશ્વરી માત કી જય. આપણા આ પાવન પ્રસંગની અંદર આપણી વચ્ચે માતાજીના ડેરીથી ભુવાતા મેરામણ હતા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો આપણે સૌને તાલીઓના નાદ સાથે વધાવીએ અને આપણા વડીલ મુરબ્બી અર્જણ બાપા બોરખત્રિયાને વિનંતી કરીશ કે હાર પહેરાવી અને ભુવાતાનું સ્વાગત કરશે અર્જણ બાપા. અને આપણે સૌ આ સન્માનને આ સ્વાગતને તાલીઓના નાદ સાથે વધાવીએ. બોલો કાટેશ્વરી માત કી, બોલો કાટેશ્વરી માત કી. આપણે ખૂબ નસીબદાર છીએ કે આ બધી હસ્તીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારબાદ હું યશભાઈ બોરખત્રિયાને વિનંતી કરીશ કે તે સાલ ઓઢાડી અને સન્માનિત કરશે મેરામણ હતાને. આપણે સૌ તાલીઓના નાદ સાથે વધાવીએ. આપણા આ પાવન પ્રસંગની અંદર મેરામણ આતાની ઉપસ્થિતિને આપણે સૌ વધાવીએ અને હું કરશનભાઈ બોરખત્રિયા, કરશન ભીખા બોરખત્રિયાને વિનંતી કરીશ કે દ્વારકાધીશની એક સ્મૃતિ ભેટ આપણે અહીંયા પ્રસંગની અંદર ઉપસ્થિત થયા છે તો એને કાયમી માટે યાદ રહે માટે હું દ્વારકાધીશની છબી આપવા માટે હું વિનંતી કરીશ કરશનભાઈને. અને આપણે સૌ તાલીઓના નાદ સાથે વધાવીએ. આપણા આ પ્રસંગની અંદર આશીર્વાદ આપવા માટે મેરામણ આતા ઉપસ્થિત થયા છે એ બદલ આપણે હૃદયથી એમને આવકારીએ છીએ, એમના આ હાજરીની નોંધ લઈએ છીએ અને હૃદયથી એમનો આભાર માનીએ છીએ. હવે આપણે તમામે તમામ જે ભક્તો અહીંયા છે તે ભોજનાલયની અંદર ચાલુ છે, પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે. બંને જ જગ્યાએ સ્ત્રીઓ માટે અને પુરુષો માટે જે જગ્યા છે ત્યાં જમવા માટે કોઈ પણ જાતનો ટ્રાફિક નથી. એકદમ સુવ્યવસ્થિત અને વ્યવસ્થા સાથે કામ ચાલી રહ્યું છે. તો તમામ લોકો ભોજનાલયની અંદર પ્રસાદ લેવા માટે જાય. આજે બીજ છે એટલે ઘણા લોકોને ઉપવાસ ફરાળ માટેનો પણ હશે. તો જ્યારે પણ અહીંથી સૂચના આપવામાં આવે ત્યારે જે લોકો બીજ છે એ લોકો ફરાળ લેવા માટે જાય. અને અત્યારે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, આપણા બધા જ ગામના જે લોકો અહીંયા છે તે અત્યારે સમય હવે થઈ ગયો છે તો વહેલી તકે વ્યવસ્થાના ભાગરૂપે આપણે પ્રસાદ લઈ લઈએ તો પછી સાંજના ગામ જમણવાર છે એટલે બધા જે આપણા કાર્યકર્તાઓ છે એ પણ ફ્રી થાય. એટલે વહેલી તકે કોઈ પણ જે લોકો બાકી હોય જમવામાં એ ભોજનાલયમાં જાય. બોલો કાટેશ્વરી માત કી જય. ઓમ હસ્તે જલમાદાય ओम अस्य श्री उत्तर चरित्रस्य रुद्र ऋषिः महासरस्वती देवता अनुष्टुप छंदः भीमा शक्तिः भ्रामरी बीजम सूर्यस्तत्वम सामवेद स्वरूपम महासरस्वती प्रीत्यर्थे उत्तर चरित्र होमे પાંચમો અધ્યાય માતા સરસ્વતીજીનું ચરિત્ર છે. બે હાથ જોડી માં સરસ્વતીને વંદન. घंटा सोलहलानि शंख मुसले चक्रम धनो सायकम हस्ताब्जैर्दधतिं घनान्त विलस चीकं सुतोल्य प्रभां गौरी देह समुद्भवां त्रिजगतां आधारभूता
એટલે હોમતા આવજો. ક્લીમ ઋષિર્વાચ સ્વાહા પુરાસુંબન શુભાભ્યામ અસુરાભ્યામ સચીપતૈઃ ત્રૈલોક્યં યજ્ઞભાગશ્ચ રત્નપરબલાશ્રયાत् સ્વાહા તાવેવ સૂર્યદમ તદ્વદ અધિકારં તથેન્દવમ કૌમેરમદયમ્યં ચ ચક્રાતે વરુણસ્ય ચ સ્વાહા તાવેવ પવનાર્તિં ચ ચક્રતુર્વહનિ કર્મ ચ તતો દેવા વિનિર્ધોતા ભ્રષ્ટરાજ્યા પરાજિતા સ્વાહા અતાધિકારસ્તદસાદાભ્યામ સર્વે નિરાકૃતઃ આશ્રાભ્યં તમ દેવીં સ્મરન્ત્યા પરાજિતાં સ્વાહા અયાસ્માકં વરો દત્તો યથા પત્સુ સ્મૃતાખિલઃ ભવતાં નાશયિષ્યામિ તત્ક્ષણાत् પરમાપદઃ સ્વાહા ઇતિ કૃત્વા મતિં દેવા હિમવન્तं નગેશ્વરા ધર્મસ્તત્ર તતો દેવીં વિષ્ણુમાયાં પ્રતુષ્ટુવો સ્વાહા દેવા ઉચુઃ સ્વાહા નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ નમઃ પ્રકૃતિભદ્રાयै નિયતા પ્રણતા સ્મતાં સ્વાહા રૌદ્રાય નમો નિત્યાય ગૌર્ય ધાત્ર્યે નમો નમઃ યોત્સનાयै ચેન્દુરૂપિણ્यै સુખાयै સતतं નમઃ સ્વાહા કલ્યાણ્યે ભણતાં વૃદ્ધ્યે સિદ્ધ્યે કુર્મે નમો નમઃ નૈઋત્ये પ્રભૃતાં લક્ષ્મ્यै સર્વાણ્यै તે નમો નમઃ સ્વાહા દુર્ગાય દુર્ગપારાય સારાય સર્વકારિણ્યે યાતે તથૈવ કૃષ્ણાयै ધુમ્રાयै સતतं નમઃ સ્વાહા અતિ સૌમ્યાતિ રૌદ્રાય નતાસ્તસ્यै નમો નમઃ નમો જગત પ્રતિષ્ઠાयै દેવ્यै કૃત્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ સબ્દિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યત્યવિધીયતે નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા ત્રણ વખત હોમવાનું છે. નમસ્તસ્ય સ્વાહા, નમસ્તસ્ય સ્વાહા અને નમો નમઃ સ્વાહા. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ કૃષ્ણારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ જાતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै સ્વાહા નમસ્તસ્यै સ્વાહા
नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु दृष्टिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा इन्द्रायणमधिष्ठात्री भूतानां चाकुलेषु या भूतेषु सततं तस्यै व्यक्तिदेव्यै नमो नमः स्वाहा रूपेण या कृष्णमेतद्व्याप्य स्थिता जगत् नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा स्थिता सुरेर्पूर्वमभीष्टसंश्रया तथा सुरेन्द्रेण दिने सुसेविता करोतु सा नः सुपहेतुरीश्वरी शुभानि भद्र्याण्यभिहन्तु चापदः स्वाहा या साम्प्रतं दोद्धतदैत्यदाभिधेरस्माभिः सा च सुरेर्नमस्यते या च स्मृता दक्षिणमेव हन्ति न सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा एवस्तवादियुक्तानां देवानां तत्र पार्वती तमप्यायोतो ये जाह्नव्यानुपनन्दन स्वाहा वेदान् सुरान् सम्पुर्भवद्भिस्तीर्थेत्रका शरीरकोशस्याः समभूता ब्रवीच्छिवा स्वाहा मे तत्क्रियते सुम्बदैत्यान्निराकृतैः देवे समस्ते समरे निशुम्भेन पराजितैः स्वाहा शैलकोशादस्या पार्वत्यान्निसुताम्बिका भवतीति समस्तेषु ततो लोकेषु गीयते स्वाहा कथायां तो कृष्णाभूत्सापि पार्वती कालिकेति समस्याता हिमाचलकृताश्रया स्वाहा अम्बिका परं रूपं बिभ्राणं सुमनोहरम् दर्शनमुण्डश्च भृत्यो शुम्भशुम्भयोः स्वाहा व्याय जाज्ञाता अतीव सुमनोहरा यस्ते श्रीमहाराज भाषयन्ति हिमाचलं स्वाहा देवकादृकचिद्रूपं दुष्टकेन चिदुत्तमम् ध्यायतां काशसो देवी गृह्यतां च सुरेश्वर स्वाहा स्थिरत्तमति चार्वङ्गी द्योतयन्ति दिशस्विषा तेन्द्रतां भवान् द्रष्टुमर्हति स्वाहा यानि रत्नानि मणयो गजस्वादिनि वै प्रभो त्रैलोक्ये तु समस्तानि साम्प्रतं भ्रान्तिते गृहे स्वाहा ऐरावत समानीतो गजरत्नं पुरन्दरा पारिजाततरुश्चायं तथैवोच्चैस्रवाहयः स्वाहा विमानं हंससंयुक्तमेततिष्ठन्ति तेङ्गणे रत्नभूतमिहानीतं यदा शिल्पेतुसोद्भुतं स्वाहा तीरे स महापद्मासमातीतो धनेश्वरा चाप्तिर्मालामम्लानपङ्कजां स्वाहा छत्रं देवारुणं गेहे काञ्चनस्रावितिष्ठति प्रजापतेः स्वाहा योरुत्कान्तिदानामासक्तिरिषत्वया हता शरीरराज्यस्य भ्रातुस्तव परिग्रहे स्वाहा निसुम्भशाब्दिजाता सा समस्ता रत्नजातय शौचे च वाससे स्वाहा एवं दैत्येन्द्ररत्नानि समस्तान्यहतानि ते
कल्याणे त्वया कस्मान्न गृह्यते स्वाहा ऋषिरुवाच स्वाहा समयेति वच शुम्भो सतता चण्डमुण्डयोः प्रेषयामास सुग्रीवं दूतं दिव्या महासुरं स्वाहा इति चेति च वक्तव्या सागत्वा वचनान् मम तथाचाप्येति संप्रीत्या तथा कार्यं त्वया लघु स्वाहा तत्र गत्वा यत्रास्ते शैलोदेशेति शोभने सा देवी तं ततः प्राह श्लक्षणदुर्गया स्वाहा दूत उवाच स्वाहा देवी दैत्येश्वर शुम्भ त्रैलोक्ये परमेश्वर रूपहं प्रेषितस्तेन त्वत्सकाशामिहागतः स्वाहा अव्याहताग्नो सर्वासु यशदा देवयोनिषु निर्जिताखिल दैत्यानि स्वयता सुरस्वतात् स्वाहा मम त्रैलोक्यमखिलं मम देवावसानुगा लग्नभागानहं सर्वानुपश्यामि पृथक् पृथक् स्वाहा त्रैलोक्ये वररत्नानि मम वस्यान्यशेषतः त्रैवागजरत्नं च हत्वा देवेन्द्रवाहनं स्वाहा क्षीरोदमत्वनोद्भूतम् स्वरत्नं ममापरैः सकलं तत्प्रणिपत्य समर्पितं स्वाहा यानि चान्यानि देवेषु गन्धर्वेषु रगेषु च रत्नभूतानि भूतानि तानि मय्येव शोभने स्वाहा रत्नभूताधां देवी लोके मन्यामहे वयम् तत्त्वमस्मानुपागच्छ यतो रत्नो भुजो वयं स्वाहा ममानुजं वापे निशुम्भा भुरिविक्रमम् त्वं चञ्चलापाङ्गी रत्नभूतासि वै यतः स्वाहा परमेश्वर्यमतुलं प्राप्स्यते मत्परिग्रह एतद्भूत्या समालोच्य मत्परिग्रहतां प्रजा स्वाहा ऋषिरुवाच स्वाहा इत्युक्त्वा सा तदा देवी गम्भीरान्तस्मिता जगौ दुर्गा भगवती भद्रायेदं धार्यते जगत् स्वाहा देव्युवाच स्वाहा सत्यमुक्तं त्वया नात्र मिथ्या किञ्चित् त्वयोदितं त्रैलोक्याधिपति शुम्भो निशुम्भश्चातितादृशः स्वाहा तत्र यत्प्रतिज्ञातं मिथ्या तत्क्रियते कथम् श्रूयतामल्पबुद्धित्वा प्रतिज्ञाया कृता पुरा स्वाहा यो मां जयति संग्रामे यो मे दर्पं व्यपोहति यो मे प्रतिकुलो लोके समे भर्ता भविष्यति स्वाहा तदा गच्छन्तु शुम्भोऽत्र निशुम्भो वा महासुरा मां जित्वा किञ्चिरे रात्र पाणिं गृह्णातु मे लघु स्वाहा अवलिप्तासि मे त्वं देवी ब्रूहि ममाग्रता त्रैलोक्ये कम्पमातिष्ठेदग्ने शुम्भनिशुम्भयोः स्वाहा अन्येषामपि दैत्यानां सर्वे देवानवे युधि तिष्ठन्ति सम्मुखे देवी किं पुनः स्त्रीत्वमेकिका स्वाहा इन्द्राद्या सकला देवा ततुर्येषान् संयुगे शुम्भादिनं कथं तेषां श्रीप्रियस्य सम्मुखं स्वाहा गच्छं मयोमुक्ता पार्श्वं शुम्भनिशुम्भयोः देशाकर्षणनिर्धूता गौरवामागमिष्यसे स्वाहा देव्युवाच स्वाहा एवमेतद्बलि शुम्भो निशुम्भश्चातिवीर्यवान् करोमि प्रतिज्ञा मे यदा नालोचिता पुरा स्वाहा सत्वं गच्छम योक्तं ते तदेतत् सर्वमादृता तदा च स्वासुरेन्द्राय सचा योक्तं करोतु तत् ॐ स्वाहा ॐ अम्बे अम्बिकें बालिके नमानयति कश्चन सत्य स्वाकाः सुभद्रिकां काम्पीलवासिनीं ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा इदं न मम 3 વખત ઘીઓ મે ટપકું પાડજો ओम ऐं महाकाल्यै स्वाहा इदं महाकाल्यै नमः ह्रीं महालक्ष्म्यै स्वाहा इदं महालक्ष्म्यै नमः ओम महासरस्वत्यै स्वाहा इदं महासरस्वत्यै नमः जय जय सावर्णिके मनवन्तरे देवी महात्म्ये तत्सत् जगदम्बा नमस्तु सफला सन्तु यजमानस्य कामाः पूर्णा सन्तु માતાજીનો 5મો અધ્યાય આહુતિ આપણે પૂરી કરી છે. પુનઃ 3 વાગે આપણે શરૂ કરવાનું છે. આજે 5 વાગે મૂર્તિ ઉપર 108 ઔષધિથી અભિષેક થશે. ગંગાજી આપણે લેવા છે બહુ પ્રમાણમાં એનાથી અભિષેક થશે. માતાજીને પુષ્પાદિવાસ, ધૂપાદિવાસ, ફલાદિવાસ, ઘ્રેતાદિવાસ
એટલે આપણા પરિવારજનો બધા ખાસ હાજર રહેજો. એક ચડી જાય એટલે બધાના હાથમાં પુષ્પ આપશે વ્યવસ્થાને ખાતર, અને બધાના હાથેથી માતાજીને પુષ્પાદિવાસ થાય એવો આપણે પ્રયત્ન રહેશે. એટલે બધા હાજર રહેજો. બપોરના સમયે અહીંયા જ રહેજો ને માતાજીના ગરબા અને કીર્તન એવું ગાજો, વાતું ના કરતા. જેને ફરાળ કરવાનો થતો હોય એની પણ વ્યવસ્થા કરેલી છે. કોઈ રહ્યા હોય ને એકટાણું કરતા હોય તો પણ ત્યાં પુનઃ 3 વાગે આપણે શરૂ કરશું. બોલો શ્રી કાઠેશ્વરી માત કી